ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કર્યો. જે કેમિસ્ટ્રીની અંદર પહેલું ચેપ્ટર હતું એ આપણે પૂરું કર્યું, બરાબર, ગઈકાલે આગળના લેક્ચરમાં. આજે આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ ચાલુ કરીએ, બરાબર. કેમિસ્ટ્રીમાં એક ચેપ્ટર લેવાઈ ગયું, હવે ફિઝિક્સમાં એક ચેપ્ટર લઈએ, ત્યાર પછી બાયોલોજીમાં લઈશું, બરાબર. તો ફિઝિક્સની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર આપેલું છે પ્રકાશ. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. જે પ્રકાશ છે એનું પરાવર્તન અને વક્રીભવન. તો પહેલો શબ્દ એ છે પ્રકાશ. પ્રકાશ કોને કહેવાય? બરાબર. જે પ્રકાશ છે એનું પરાવર્તન થાય અને એનું વક્રીભવન થાય, તો પ્રકાશ એટલે શું? બરાબર. તો ઘણા બરાબર મિત્રો અંદર ચર્ચા કરતા હતા કે આપણે જે વિશ્વની દરેક વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ, તો એ શેના લીધે જોઈ શકીએ છીએ? તો એકાદા મિત્રે એને જવાબ આપ્યો કે આ દરેક વસ્તુ જે છે એ આપણે આંખ દ્વારા જોઈ શકીએ. જો આંખ હોય તો જોઈ શકાય. તો કે એ સાચું. તો ઓલાએ પાછો પ્રશ્ન પૂછ્યો એક મિત્રએ, તો કે રાત્રિના સમયે શા માટે નથી દેખાતો? તો ઘણા બધા મિત્રોએ વિચાર કર્યો, ફરી પાછો જવાબ દીધો કે આપણે અંજવાળું હોય તો જોઈ શકીએ, નકર આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ નહીં. તો જે આપણે અંજવાળું કહીએ એને વૈજ્ઞાનિકો શું કહે છે? પ્રકાશ. તો એ પ્રકાશના કારણે આપણે જોઈ શકીએ છીએ. દિવસ દરમિયાન તો સૂર્યનો પ્રકાશ જે આવે છે એના દ્વારા આપણે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ, બરાબર. આ બ્લેકબોર્ડ છે, પંખા છે, ઘડિયાળ છે, આવી દરેક રંગબેરંગી દુનિયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર, પ્રકાશ દ્વારા. રાતે અંધારાની અંદર આપણે જોઈ શકતા નથી, કારણ કે રાતના સમયમાં પ્રકાશ હોતો નથી. તો એમાં બરાબર બલ્બ ચાલુ કરવો પડે. તો આવી રીતે પ્રકાશ વિશે, તો કે પ્રકાશ શું છે? બરાબર. તો કે આપણી આંખ દ્વારા આપણી આંખમાં ઉપજાવતા વિકિરણને બરાબર પ્રકાશ કહે છે, બરાબર. તો આપણે જોઈએ પેલા પ્રકાશ કોને કહેવાય એની પ્રસ્તાવના આ ચેપ્ટરની. એની અંદર પેલો પ્રકાશ છે આપણે અંજવાળું કહીએ. અંજવાળું એટલે કે પ્રકાશ. તો પ્રકાશ એટલે શું? બરાબર. તો આપણી આંખમાં સંવેદના ઉપજાવતા, બરાબર, આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે, બરાબર. પ્રકાશ એ શું? આપણી આંખની અંદર આવે તો જ આપણે એને જોઈ શકીએ. મારી પાસે શું વસ્તુ છે એ આપણે દેખાય નહીં, કારણ કે એ આંખ ઉપર પડતા નથી, તો એ દેખાય નહીં, બરાબર. તો પ્રકાશ એટલે કે આપણી આંખની અંદર, બરાબર, આપણી આંખમાં જે સંવેદના ઉપજાવે, બરાબર, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે. પ્રકાશ કેવું છે? તરંગ સ્વરૂપે. તરંગ આપણે ધોરણ 9 માં અભ્યાસ કર્યો છે, તરંગ, બરાબર. તરંગ વિશે જે વેવલેન્થ હોય, તરંગ લંબાઈ ને આવૃત્તિ ને આવર્તકાળ ને આવું બધું ધોરણ 9 માં આપણે અભ્યાસ કર્યો હશે, બરાબર. તો આગળ જઈએ. હવે પ્રકાશના શું કહે છે? ગુણધર્મો. પ્રકાશના ગુણધર્મો એટલે કે કોઈ પણ વસ્તુ હોય એ આપણે સાથે દેખાય છે, બરાબર. કે આ ચોક છે તો આ ચોક તમને કેવી રીતે દેખાય છે? કોઈ પણ વસ્તુ સાથે દેખાય છે, બરાબર. અહીંયા પ્રશ્ન છે કે વસ્તુ આપને કેવી રીતે દેખાય છે? આ ચોક છે તો આપને દેખાય, માનો કે ત્યાં અંધારું હોય તો આપને અહીંયા દેખાય નહીં, બરાબર. તો અહીંયા ચોક ઉપર પ્રકાશના કિરણ ચોક ઉપર આવે અને એના પરાવર્તન થઈને આપણી આંખ ઉપર આવે તો આપણે એ વસ્તુ દેખાય. એટલે કે વસ્તુ તેની પર પ્રકાશના કિરણને પરાવર્તિત કરીને આપણી આંખમાં ઉપજાવે છે, તેથી આપણે વસ્તુ દેખાય છે, કોઈ પણ વસ્તુ, બરાબર. વસ્તુ તેની ઉપર શું કરે? કોઈ વસ્તુ છે, ચોક છે, ડસ્ટર છે, આપણે જે પણ વસ્તુ જોતા હોય, બ્લેકબોર્ડ જોતા હોય, તો એ વસ્તુ શું કરે? તો તેના ઉપર જે પ્રકાશ પડતો હોય તેની પર આપાત થતા પ્રકાશનું શું કરે? પરાવર્તન કરે. વસ્તુ ઉપર જે પ્રકાશ આપાત થાય, ઉપરથી જે બલ્બનો પ્રકાશ છે, બરાબર, એ પ્રકાશ એની ઉપર આપાત થાય. અહીંયા આપાત થઈને શું થાય? એનું પરાવર્તિત થઈને આપણી આંખમાં આવે, બરાબર.
પરાવર્તિત કરે. શું કરે? એ પરાવર્તન કરે. અને પરાવર્તિત કરીને જ્યારે આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે તે વસ્તુ દેખાય. બરાબર? આવી રીતે આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ. વિશ્વની કોઈ પણ વસ્તુ જોવી હોય તો એના માટે પ્રકાશ જરૂરી છે. પ્રકાશનું પરાવર્તન થાય, આપણી આંખ ઉપર આવે તો જ આપણે એ વસ્તુ જોઈ શકીએ. એટલે કે એ વસ્તુ આપણે દેખાય છે. બરાબર? તો જ આપણે એ વસ્તુ દેખાય. તો આ હતું પ્રકાશ વિશે. બરાબર? હજી પ્રકાશના થોડા ગુણધર્મો લઈએ. પહેલો ગુણધર્મ પ્રકાશના ગુણધર્મો. તો પ્રકાશ શું છે એ આપણે ભણી ગયા વ્યાખ્યામાં કે આપણી આંખમાં બરાબર સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશ એ તરંગ સ્વરૂપ છે. એટલે કે પ્રકાશ એ ઉર્જા છે. સૂર્યમાંથી જે ઉર્જા આવે એટલે કે જે પ્રકાશ આવે એટલે કે પ્રકાશ એક ઉર્જા પણ છે. પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. સમજાય છે? સૂર્યમાંથી જે ઉર્જા આવે એની સાથે સાથે શું આવે? પ્રકાશ આવે. દૈત્ય પ્રકાશ આવે. બરાબર? પાલજામરી આવે. અલગ અલગ ઘણા બધા પ્રકાશ આવે. બરાબર? તો એમાં જે આપણે જોઈ શકીએ એવા પ્રકાશને શું કહેવાય? દૈત્ય પ્રકાશ, જેના દ્વારા આપણે વસ્તુ જોઈ શકીએ. તો પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. બીજો, પ્રકાશ એ તરંગ સ્વરૂપે છે. કેવો છે? તરંગ સ્વરૂપે. વેવલેન્થ. બરાબર? તરંગની અંદર તમે ધોરણ 9માં ભણી ગયા છો. તરંગના બે પ્રકાર હોય, યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક. બરાબર? તરંગના બે પ્રકાર હોય. તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો હશે કે જેને માધ્યમની જરૂર પડે. જે પણ પ્રકાશને માધ્યમની જરૂર પડે એને યાંત્રિક તરંગ કહેવાય. અને જેમ બરાબર માધ્યમની જરૂર પડતી નથી એને શું કહેવાય? બિન યાંત્રિક તરંગ કહે છે. માનો કે હું જે બોલું છું, જે ધ્વનિ છે, બરોબર, જે મારો અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય એને માધ્યમની જરૂર પડે. એને હવાનું માધ્યમ હોય તો જ તમે એને સાંભળી શકો. બરોબર? એને તો તમે સાંભળી શકો. આજે માઇક્રોફોન છે, બરોબર, એના દ્વારા તમને સંભળાય છે એમ. તો એને માધ્યમની જરૂર પડે. બરોબર? એટલે એને યાંત્રિક તરંગ કહેવાય. જ્યારે પ્રકાશ એવું હોય એને કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. માધ્યમ વગર એ પ્રવાસ થાય. બરોબર? પ્રકાશ એ કેવું છે? માધ્યમની જરૂર પડતી નથી. એટલે કે બિન યાંત્રિક તરંગ છે. બિન યાંત્રિક. બરોબર? બિન યાંત્રિક છે કારણ કે એને માધ્યમની જરૂર પડે નહીં. બરોબર? પ્રકાશને, ધ્વનિને માધ્યમની જરૂર પડે. આગળ જઈએ કે પ્રકાશ જ્યારે પસાર થાય, શૂન્ય અવકાશમાં પ્રકાશ પસાર થાય ત્યારે એની ઝડપ કેટલી છે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? બરોબર? ત્રણ ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશની ઝડપ. ઝડપ કોને કહેવાય? અંતરના છેદમાં સમય. બરોબર? અંતરના છેદમાં શું આવે? સમય. એને ઝડપ કહેવાય. કે સૂર્યથી પૃથ્વી ઉપર પહોંચવા માટે, બરોબર, તો 1 સેકન્ડમાં આટલું અંતર કાપે. 3 ગુણ્યા 10⁸ એટલે કે 3ની પાસે 8 મીટર. બરોબર? એટલા મીટર અંતર કાપે. 3ની પાસે 8 મીટર. આને આ રીતે લખી શકાય, બે એક જ છે. બરાબર? કે 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપ્યા. બરાબર? 1 સેકન્ડમાં આટલું અંતર કાપી નાખે. તો જ્યાં સૂર્યથી પૃથ્વી ઉપર પહોંચતા ઝડપથી આવે તો આટલી એની ઝડપ છે એમાં શૂન્ય અવકાશમાં. બરાબર? પછી ધીમે ધીમે એ કોઈ માધ્યમમાં થાય. હવાનું માધ્યમ હોય, પાણીનું માધ્યમ હોય, કાચનું માધ્યમ હોય, એવા જુદા જુદા માધ્યમ હોય. એ માધ્યમની અંદર પ્રવેશ થાય તે એની ઝડપમાં શું થાય? ઘટાડો થાય. એની જે ઝડપ છે એ ઝડપ શું થાય? આ જે ઝડપ છે એ ઝડપ ઘટે. બરાબર? એની જે ઝડપ છે એ ઝડપમાં ઘટાડો થાય કોઈ માધ્યમમાં પ્રવેશ કરે. બરાબર? માધ્યમ અલગ અલગ હોય. હવાનું માધ્યમ હોય, પાણીનું માધ્યમ હોય અને કાચનું માધ્યમ હોય. એ આપણે અગાઉ અભ્યાસ કરશું. બરાબર? આ રીતે આગળ જઈએ.
એની તરંગ લંબાઈ પણ તમે ભણી ગયા છો. તરંગ લંબાઈ બરાબર, લેમ્ડા, આવું ધોરણ 9માં આવતું. તરંગ લંબાઈ કે પ્રકાશ હોય બરાબર, એની જે વેવલેન્થ હોય આ રીતે આમ ગતિ કરતો હોય પાણીના દોલન જેમ. તરંગ છે, ધ્વનિ છે, પાણી છે બરાબર. તો આની તરંગ લંબાઈ કે આ બિંદુથી શરૂઆત કરીને ફરીને એ બિંદુએ પહોંચે તો આ જે અંતર રહ્યું આ અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ. એટલું જે અંતર એને શું કહેવાય? તરંગ લંબાઈ. કે અથવા અહીંયાથી શરૂઆત કરીને અહીંયા પહોંચે તો એને પણ શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય બરાબર. તો આ તરંગ લંબાઈ એ કેટલી છે? તો કે 4 × 10⁷ મીટર અહીંયાથી શરૂઆત કરીને બરોબર 8 × 10⁻⁷ મીટર સુધીની છે. એટલે કે -0.00006 બરોબર, જીરા પછી 4 માઇનસ ઘાત થયા બરાબર. અહીંયા પ્લસ ઘાત થયા એટલે આપણે પાછળ મીંડા કર્યા. આને બીજી રીતે લખો કઈ રીતે લખાય? 0.0006 મીટર આટલું છે. લો 0 બરોબર, 1 મીટર નહીં, 1 મીટરનો કેટલા બરોબર? 1,00,000મો ભાગ. 4 × 10⁷ ને આપણે આ રીતે લખાય. માઇનસ ઘાત હોય તો પોઈન્ટ આવે 0.00004 મીટર બરોબર. અને એવી રીતે અહીંયા 0.08 મીટર આટલું છે બરાબર. અહીંયાથી શરૂઆત કરીને આટલી હા ખૂબ અતિ સૂક્ષ્મ બરોબર તરંગ લંબાઈ છે એનું. સાવ નાનામાં નાનું કદ કહેવાય. આને એંગસ્ટ્રોનમાં ફેરવવું હોય તો એક યાદ રાખવાનું છે બરાબર. જ્યારે એંગસ્ટ્રોનમાં ફેરવવાનું થાય કે 1 મીટર બરાબર ત્યારે 10⁻10 એંગસ્ટ્રોન બરાબર. 1 મીટર બરાબર તમને ખબર છે 100 સેન્ટીમીટર. આવું ખબર છે ને તમને બરાબર. 1 મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર. પછી એવી રીતે 10⁻6 હોય તો એને શું કહેવાય? માઇક્રોમીટર બરાબર. 10⁹ હોય તો આપણે એને શું કહીએ? નેનોમીટર બરાબર. આ 2 ઘાત 100 છે તો એને 2 ઘાત પણ લખી શકાય. તો આ બધા તમને આવડવો જોઈએ એકમ બરાબર. કે 1 મીટર બરાબર 10⁻2 હોય તો સેન્ટીમીટર, 3 ઘાત હોય તો મિલીમીટર, 6 ઘાત હોય તો માઇક્રોમીટર, 9 ઘાત હોય તો નેનોમીટર. NM એટલે નેનોમીટર. અને 10 ઘાત હોય 1 મીટર બરાબર 10⁻10 એટલે એંગસ્ટ્રોન. એમ માટે મીંડું એંગસ્ટ્રોન. તો આને આપણે એંગસ્ટ્રોનમાં ફેરવવા હોય તો 10⁻10 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 10⁻10 વડે. કે આજે આપેલું છે કે 4 × 10⁷ ગુણ્યા 10⁻10 કરો તો આ મીટરમાંથી એંગસ્ટ્રોનમાં ફેરવા જાય. અહીંયા જુઓ આધાર સરખો તો ઘાતનો શું થાય? આવું તમે ગણિતમાં ભણતા હશો નાના ધોરણમાં, નીચેના ધોરણમાં બરાબર. આધાર સરખો તો ઘાતનો શું થાય? સરવાળો. 10માંથી 7 જાય તો 3 ઘાત બરાબર. 4 × 10⁻3 3 ઘાતને શું કહેવાય? 1000. 3 ઘાતને શું કહેવાય? 1000. એ પણ યાદ રાખજો બરાબર. અહીંયા હું લખું કે 10⁻0 હોય તો એને 1 કહેવાય. શું કહેવાય? 1. 10⁻1 હોય તો 10 પોતે જ થાય બરાબર. 10⁻2 હોય તો શું થાય? 100. અને 10⁻3 હોય તો શું થાય? 1000 બરાબર. આ યાદ રાખવાનું. 10⁻0 એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે એ 1 થાય. 10⁻1 એટલે 10, 10⁻2 એટલે 100, 10⁻3 એટલે કે 1000 બરાબર. તો અહીંયા 10⁻3 એટલે 1000 થાય બરાબર. આપણે 3 ઘાતની જગ્યાએ શું લખી? 1000. તો 4 × 1000 કેટલા થાય? 4000 એંગસ્ટ્રોન થી 8000 એંગસ્ટ્રોન બરાબર. તો આ પૂછાય બરાબર. આ બીજું વધારાનું છે પરીક્ષામાં બરાબર. વિકલ્પની અંદર આ નો આપેલું હોય મીટરમાં, ઘણી વખત મીટરમાં નો આપેલું હોય તો આ એંગસ્ટ્રોનમાં આપેલું હોય. આ યાદ રાખવાનું. 4000 થી 8000 એંગસ્ટ્રોન બરાબર. તો અહીંયા આપણે પ્રકાશ વિશે અભ્યાસ કર્યો અને પ્રકાશના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો કે પ્રકાશ એટલે શું બરાબર. પ્રકાશને આપણે આમ જોઈ ન શકતા પણ અનુભવી શકીએ છીએ બરાબર. કે અહીંયા ના પ્રકાશ છે કારણ કે પ્રકાશના કારણે આપણે એને જોઈ શકીએ. એવું થોડું થાય કે આ હાથમાં લઈએ એટલે હાલે તો જોતો પ્રકાશ બરાબર. એ ખાલી અનુભવી શકે. એટલે કે એ આપણી આંખમાં જ ખાલી સંવેદના ઉપજાવે એવું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અને એના ગુણધર્મો બરાબર અભ્યાસ કર્યો. આગળ
બરાબર. પ્રકાશ વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર. હવે પ્રકાશના બે ટોપિક છે, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. બરાબર. એના પહેલા થોડાક શબ્દોનો આપણે અભ્યાસ કરીએ. પ્રકાશ વિશે અભ્યાસ કર્યો, હવે પ્રકાશના પરાવર્તનનો અભ્યાસ કરશું. પરંતુ એના પહેલા થોડાક શબ્દોનો આપણે અભ્યાસ કરીએ. ટોપિક 10.1 પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન. પેલા પ્રકાશના પરાવર્તન, પછી વક્રીભવન વિશે અભ્યાસ કરશું. બરોબર. તો પ્રકાશનું પરાવર્તનની વ્યાખ્યા. બરોબર. કે કોઈ માધ્યમ હોય, પારદર્શક માધ્યમ હોય, તો પ્રશ્ન એ થાય કે પારદર્શક અને અપારદર્શક માધ્યમ એટલે શું? બરાબર. પારદર્શક કોને કહેવાય? પારદર્શક માધ્યમ એટલે કે જેની અંદર આપણે આર પાર જોઈ શકીએ. અહીંયા હવા છે તો હવાની આર પાર આપણે જોઈ શકાય. બરાબર. મારી અને ચોકની વચ્ચે હવા છે તો હવાની આર પાર આપણે જોઈ શકીએ. જેની આર પાર જોઈ શકીએ એને શું કહેવાય? પારદર્શક માધ્યમ. તો હવા એ પારદર્શક માધ્યમ છે. સમજાય છે? હવા એ શું છે? પારદર્શક માધ્યમ છે. બરાબર. અહીંયા ડસ્ટર રાખું તો ડસ્ટરની પાછળ કોઈ વસ્તુ હોય તો એ આપણે જોઈ શકાય નહીં. સમજાય છે? ડસ્ટરની પાછળની વસ્તુ આપણે જોઈ શકાય નહીં, તો એ અપારદર્શક છે. બરાબર. જેમ કે દિવાલ હોય, દિવાલની પાછળની વસ્તુ આપણે જોઈ શકાય નહીં. પુસ્તક હોય, બરોબર. આવી કોઈ પણ વસ્તુ હોય જેની પાછળની બાજુનું આપણે જોઈ શકીએ નહીં, જેને શું કહેવાય? અપારદર્શક. બરોબર. કાચ લઈ, હું અહીંયા કાચ લઉં તો કાચની આર પર આપણે જોઈ શકાય. બરોબર. એટલે અરીસાની આસપાસ નહીં, પણ લેન્સ હોય તો લેન્સની આર પર જોઈ શકાય. તો કાચ એ પારદર્શક છે. બરોબર. પાણી પારદર્શક છે. બરોબર. તો આ બે શબ્દ યાદ રાખવાના છે, પારદર્શક માધ્યમ અને અપારદર્શક માધ્યમ. કારણ કે જે પારદર્શક માધ્યમ હોય એમાં પરાવર્તનની ઘટના થાય, અને અપારદર્શક માધ્યમ, બરોબર, એની અંદર શું થાય? તો જે અપારદર્શક માધ્યમ હોય એની અંદર પરાવર્તનની ઘટના થાય. તો આપણે આના વિશે અભ્યાસ કરવાનો છે. માનો કે કોઈ પુસ્તક આપેલું છે, આ પુસ્તક છે, બરોબર, ચોરસ, આ કોઈ પુસ્તક છે, તો અહીંયા શું થાય? બરોબર. માનો કે અહીંયા તમે ઊભા હોય, અહીંયાથી તમારી આંખ, અહીંયાથી તમે આ પુસ્તકને જોવું હોય તો શું થાય કે પ્રકાશનું કિરણ પરાવર્તન થાય. આની ઉપર પહેલા આપાત થાય. આપાત થઈને જો પરાવર્તિત થાય તમારી આંખમાં તો તમને આ પુસ્તક જોઈ શકો. બરાબર. તો આની અંદર પરાવર્તનની ઘટના થાય. આ અપારદર્શક માધ્યમમાં પરાવર્તનની ઘટના થાય. શેની થાય? પરાવર્તન. જ્યારે પારદર્શક કોઈ માધ્યમ હોય, હવા કે પાણી, માનો કે અહીંયા નીચે પાણી છે, આ ગ્લાસમાં આ શું છે? પાણી છે, અને ઉપર હવા છે. બરાબર. તો પ્રકાશનું કિરણ અહીંયાથી સીધું અંદરની તરફ થોડુંક લંબ વળશે. બરાબર. તો આ જે છે પારદર્શક માધ્યમ, એની અંદર વક્રીભવનની ઘટના થશે. આ જે ઘટના થઈ એ વક્રીભવન કહેવાય. શું કહેવાય? વક્રીભવન. બરાબર. આપણે ચેપ્ટરમાં બે શબ્દ ભણવાના છે, પરાવર્તન અને એક પરાવર્તન, બીજું વક્રીભવન. તો પરાવર્તન ક્યારે આવશે? તો કે અપારદર્શક માધ્યમ હોય જ્યાં પ્રકાશનું કોઈ સપાટી ઉપર ભટકાય અને નીચે જવાને બદલે શું થાય? પાછું વળે. પાછા વળવાની જે ઘટના બને એને પરાવર્તન કહેવાય. ને વક્રીભવન કોઈ પ્રકાશની અંદર, બરોબર, સીધું પસાર થઈ જાય તો આને વક્રીભવન કહેવાય. તો આ એના પછીનો ટોપિક છે વક્રીભવન. પહેલા આપણે પરાવર્તન વિશે અભ્યાસ કરીએ. પહેલા કોના વિશે અભ્યાસ કરશું? પરાવર્તન. તો એનું વ્યાખ્યા શું કહે કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય અને એની સપાટી ઉપરથી પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. જોઈએ આપણે એની વ્યાખ્યા. બરાબર. એની વ્યાખ્યા શું કે આપણે જોઈ કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશને આપાત કરતા
કોઈ વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય કે ડસ્ટર છે તો ડસ્ટરની ઉપર આમથી સૂર્યનું પ્રકાશ કિરણ અહીંયા આપાત થાય, બરાબર. આપાત થઈને શું થાય કે મારી આંખ તરફ એનું પરાવર્તન થાય. આપાત થઈને શું થાય? પરાવર્તન થાય. એટલે કે અહીંયા એ સપાટી ઉપર, બરાબર, એ સપાટી ઉપર શું થાય? અથડાઈને પાછું પડે. તો વસ્તુની સપાટી ઉપર આપાત કરતા વસ્તુની સપાટી ઉપર પર પાસા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. સમજાય છે? જો આપણું માનો કે આ એક કોઈ વસ્તુ છે ડસ્ટર, બરાબર. અહીંયા સામેથી સૂર્યનું પ્રકાશનું કિરણ આપાત થાય. આ પ્રકાશનું કિરણ છે એ આપાત થયું, બરાબર. તો હવે શું થાય કે આ વસ્તુની સપાટી છે, બરાબર, કે પ્રકાશનું કિરણ આપાત થતા કે પ્રકાશના કિરણને આપાત કરતા વસ્તુની સપાટી ઉપર, આ વસ્તુની સપાટી છે, વસ્તુના સપાટી ઉપરથી પાછું વળે. અહીંયાથી પાસા વળવાની ઘટનાને, પાસા વળવાની ઘટનાને, જે આપણી અહીંયા આંખ હોય, બરાબર, પાસા વળવાની ઘટનાને શું કહે છે? પ્રકાશનું પરાવર્તન કહે છે. તો આ વ્યાખ્યા આવડવી જોઈએ, સાવ સહેલી છે, બરાબર. પ્રકાશનું પરાવર્તન. હવે એના બે પ્રકાર છે. પહેલો નિયમિત પરાવર્તન, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન, બરાબર. કે નિયમિત પરાવર્તન કોને કહેવાય? કે કોઈ લીસી સપાટી હોય. કેવી સપાટી હોય? એકદમ લીસી સપાટી હોય. આ લીસી સપાટી છે, આ જે લીસી સપાટી છે એની ઉપર પ્રકાશનું કિરણ આપાત કરીએ. એક હોય તો કિરણ કહેવાય, એક હોય તો શું કહેવાય? કિરણ હોય. વધારે હોય તો શું કહેવાય? કિરણપુંજ. સમજાય? જો પ્રકાશનું એક કિરણ આપાત થતું હોય કે આ સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે, આ સૂર્યમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય, પૃથ્વી તરફ આવે, બરાબર. હવે પ્રકાશ એવું થોડું કરે કે અહીંયાથી ઉત્પન્ન થાય, આમાં ટન ટન મારતું સીધું આવે. આવું પ્રકાશ કરે કે પ્રકાશ અહીંયાથી પસાર થયું, અહીંયા ન દેખાય, વળી આમ જાય, આવું થાય નહીં. અહીંયા અંધારું હોય એવું બને ના. પ્રકાશ સીધી દિશામાં સુરેખ પથ ઉપર ગતિ કરે, પ્રકાશ સીધે સીધો ગતિ કરે. આને શું કહેવાય? સુરેખ. પ્રકાશ એ સુરેખ પથ ઉપર ગતિ કરે, એટલે કે અહીંયાના એક બિંદુથી અહીંયાના બિંદુ સુધી એને જોડો. દરેક બિંદુને જોડતા જાઓ તો એ જે સીધી રેખા મળે એને શું કહેવાય? પ્રકાશ. તો પ્રકાશના કિરણને આ રીતે દર્શાવવામાં આવે અને આપણે પ્રકાશનું કિરણ દર્શાવીએ. તો આજે મેં દર્શાવ્યું એ શું છે? પ્રકાશનું કિરણ. હવે એક સાથે ઘણા બધા કિરણ હોય, આ એક છે, આ બીજું, આ ત્રીજું, ચોથું, બરાબર. પ્રકાશના કિરણનો આખો સમૂહ હોય તો એને શું કહેવાય? કિરણપુંજ. કિરણપુંજ. તો અહીંયા કે પ્રકાશના કિરણપુંજ આપાત કરીએ. એક, બરાબર, આ સીધું, બે અને આ ત્રણ. ત્રણ આપણે દર્શાવેલા. આ આપાત કિરણ થાય. જ્યારે કોઈ સપાટી ઉપર પ્રકાશના કિરણપુંજને આપાત કરવામાં આવે ત્યારે શું થાય કે એ સપાટી ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય. સામેની દિશામાં પ્રકાશનું શું થાય? પરાવર્તન થાય. આ તેને પરાવર્તિત થયા. આ આપાત કિરણ છે. આ તેને શું છે? આપાત કિરણ. આ તેને પરાવર્તિત કિરણ. જો એ સમાંતર, બરાબર, ચોક્કસ દિશામાં ગતિ કરે તો આ જે પરાવર્તન થાય એને નિયમિત પરાવર્તન કહેવાય. તો આવા પરાવર્તનને શું કહેવાય? નિયમિત પરાવર્તન કહે છે. જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ, બરાબર, જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ લીસી સપાટી ઉપર આપાત થાય ત્યારે તેનું, બરાબર, હું અહીંયા વ્યાખ્યા લખું પછી આપણે યાદ, બરાબર, શું કહે કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ, આ તઈને કિરણને શું કહેવાય? કિરણપુંજ, બરાબર, તેને આપાત થાય છે. જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ લીસી સપાટી ઉપર, કોઈ લીસી સપાટી અથવા કે સમતલ લીસી સપાટી પર
આપાત થાય ત્યારે ત્યારે શું થાય? આ તેને આપાત થઈ. હવે આ સપાટી પાસે ભટકાઈને શું થશે? પાછા જશે. બરાબર? ત્યારે તેનું બરાબર ત્યારે પ્રકાશના કિરણ પુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. તો આવી ઘટનાને બરાબર નિયમિત પરાવર્તન કહે છે. આની વ્યાખ્યા છે આવડવી જોઈએ. બરાબર? નિયમિત પરાવર્તન કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ લીસી સપાટી ઉપર આપાત થાય ત્યારે એ બરાબર ચોક્કસ દિશામાં, એટલે કે આ જે તઈને છે એ તઈને સમાંતર હોય. તઈને જો એકબીજાને સમાંતર છે, સમાંતર અને ચોક્કસ દિશામાં પરાવર્તિત થાય તો આ ઘટનાને નિયમિત પરાવર્તન કહેવાય. ઉદાહરણ તરીકે સમતલ અરીસો. ઉદાહરણ તરીકે શું છે? સમતલ અરીસો. સમતલ અરીસામાં તમે જુઓ આ રીતે જોવા મળે. બીજું છે અનિયમિત. નિયમિત પરાવર્તન આપણે અભ્યાસ કર્યો. પેલા પરાવર્તન એની વ્યાખ્યા, પછી એના બે પ્રકાર, નિયમિત, હવે ત્યાર પછી અનિયમિત પરાવર્તન. બરાબર? તો શું ફેર છે? આ જે લીસી સપાટી હતી એની જગ્યાએ આપણે ખરબચડી સપાટી લઈએ. આ કેવી છે? કે ખરબચડી સપાટી. ખરબચડી સપાટી આપણે લઈએ, એની ઉપર પ્રકાશનું કિરણપુંજ, આ પહેલું કિરણ, આ બીજું કિરણ અને આ ત્રીજું કિરણ, ત્રણ કિરણપુંજ આપાત કરીએ. બરોબર? આની જેમ જ વ્યાખ્યા સેમ જ આપણે લઈએ. જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ લીસી સપાટી હતી એની જગ્યાએ આપણે શું લઈશું? અહીંયા કેવી ખબર? અહીંયા લીસી હતી, અહીંયા ખરબચડી સપાટી. સપાટી પર આપાત થાય જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ, બરાબર, ખરબચડી સપાટી ઉપર આપાત થાય. આ વ્યાખ્યા યાદ રાખવાની છે સાથે. ત્યારે બરાબર એક આ દિશામાં જશે, એક આમ જશે, એક આમ જશે. કોઈ ચોક્કસ દિશામાં હશે નહીં. આ તઈને બરાબર. અહીંયા શું હતું? ચોક્કસ દિશામાં સમાંતર રહ્યા. અહીંયા શું આવશે? ત્યારે પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં ફેલાતું નથી, પરંતુ સમગ્ર દિશામાં ફેલાય છે. તો આવી ઘટનાને કોઈ ચોક્કસ દિશામાં નહીં. આતાને જો એક દિશામાં નથી, એક આમ જાય છે, એક ઊભું જાય છે, એક ત્રાંસું જાય છે. કોઈ ચોક્કસ દિશામાં રહે નહીં, પરંતુ સમગ્ર દિશામાં જો ફેલાઈ જાય તો આવી જે ઘટના છે એને અનિયમિત પરાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે બાકીની બધી વસ્તુ, બરાબર, ટેબલ લઈએ, બ્લેકબોર્ડ લઈએ, બરાબર, દિવાલ, આ દરેક વસ્તુ, સમતલ અરીસા સિવાયની બાકીની બધી વસ્તુ લઈએ, ઘડિયાળ લઈએ, એ દરેક વસ્તુ, આપણું શરીર લઈએ, એ બધી કેવું છે? અનિયમિત પરાવર્તન. કારણ કે અહીંયા લીસી સપાટી હોય નહીં. બરાબર? સમતલ અરીસો જે કેવો છે, જે લીસી સપાટી હોય એ સમતલ અરીસો, બાકી બધું અનિયમિતમાં આવશે. બરાબર? હાલો આગળ. પ્રકાશના પરાવર્તન વિશે અભ્યાસ કર્યું કે પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર, નિયમિત અને અનિયમિત. તે પછી પ્રકાશના નિયમો, પ્રકાશના પરાવર્તનના નિયમો, બે નિયમ આપેલા છે. જે પ્રકાશનું પરાવર્તન થાય કે કોઈ સપાટી છે, માનો કે આ એક સપાટી આપેલી છે, બરાબર, આ જે સપાટી છે
માનો કે આ કોઈ સપાટી છે, આ સપાટી ઉપર કોઈ પ્રકાશ આપત થાય, અહીંયા સૂર્યનો પ્રકાશ આવે, બરોબર, તો આ જે બિંદુ છે, બરોબર, આને શું કહેવાય? આપાત બિંદુ કહેવાય. શું કહેવાય આને? આપાત બિંદુ. આવું તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે. આ બિંદુને આપાત બિંદુ કહેવાય. અને આ જે કિરણ છે, બરોબર, આ જે છે અહીંયાથી અહીંયા સુધી આવે તો આને આપાત કિરણ કહેવાય. શું કહેવાય? આપાત કિરણ. આ આપાત બિંદુ, સોરી, આપાત કિરણ અને આપાત બિંદુ, બરોબર. અને અહીંયા આ જે સીધી રેખા દોરીએ, આ જે બંને સપાટી, નીચેની સપાટી અને ઉપરની સપાટી, બંને એકબીજા કેવી હોય? લંબ. એટલે કે અહીંયા 90 અંશના ખૂણા હોય આ બાજુ ને, બરાબર. તો અહીંયા શું કહેવાય આને? તો કે સપાટી પર દોરેલ લંબ. કારણ કે આ 90 અંશનો ખૂણો હોય બંને બાજુ, અને આ બાજુ અહીંયાથી જે પાછું ફરે છે, આ જે પાછા ફરવાની ઘટના છે એને શું કહેવાય? પરાવર્તિત કિરણ. આ આપાત કિરણ, આપાત બિંદુ અને આ પરાવર્તિત કિરણ. એના સિવાય એક શબ્દ છે આપાત કોણ, બરાબર. તો આ બંને વચ્ચે જે ખૂણો બને એને શું કહેવાય? આપાત કોણ આઈ. બરાબર. જો આપણે જોઈએ આપાત કોણ આઈ. આપાત કોણ કોને કહેવાય? કે પરાવર્તિત કિરણ. આ જે પરાવર્તિત કિરણ છે એ, આ જે પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ દોરેલો લંબ, આ બંને સપાટી વચ્ચે જે ખૂણો બનાવે એને શું કહેવાય? આપાત કોણ આઈ. એને શું કહેવાય? આપાત કોણ. બરાબર. એના સિવાય બીજો શબ્દ છે પરાવર્તન કોણ. આર સ્મોલ. પરાવર્તન કોણ કોને કહેવાય? તો જોઈ લેજો. આ બાજુ આ જે પરાવર્તિત કિરણ છે એ, આ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ, આ બંને વચ્ચેનો જે ખૂણો હોય એને શું કહેવાય? પરાવર્તન કોણ. પરાવર્તિત કિરણ અને સપાટી સાથે દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. બરાબર. આ બે શબ્દો યાદ રાખવાના હતા. હવે પહેલો નિયમ પ્રકાશના પરાવર્તનના નિયમો. એમાં પહેલો નિયમ શું કહે છે? કે આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર બંને સમાન હોય છે. એટલે કે આઈ અને આર આ બે ખૂણા સરખા હોય. આ બે ખૂણા કેવા હોય? સરખા હોય, એક સરખા હોય. આ 40 હોય તો આ પણ 40 અંશનો ખૂણો હોય. આ 30 અંશનો હોય તો આ પણ 30 અંશનો હોય. બંને ખૂણા એક સમાન હોય, બરાબર. આની આપણે પ્રવૃત્તિ કરશું પછી. બંને કેવા હોય? એક સમાન ખૂણા હોય. કે અહીંયા કે સપાટી હોય, બરાબર, અહીંયા પ્રકાશનું કિરણ આપાત થાય, આ પરાવર્તિત થાય. જો આ 30 અંશનો હોય તો આ પણ કેટલાનો થાય? 30 અંશનો, બરાબર. હવે હું નાનો કરી નાખું. જો આ ખૂણો વીસ અંશનો હોય તો સામે પણ કેટલાનો આવશે? 20 અંશનો આવશે. આ 20 અંશનો હોય તો સામે પણ કેટલાનો આવશે? 20 અંશનો. હજીથી નાનો કરીએ. આ જો 10 અંશનો ખૂણો હોય, અહીંયા કણે કેટલો હોય? 10 અંશનો. સામે કેટલો હોય? 10 અંશ. આ જો 10 અંશનો હોય તો આ પણ કેટલો હોય? 10 અંશ, બરાબર. જો આપાત કોણ 0 હોય, કે સપાટી ઉપર સીધે સીધું પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો શું થાય? સીધે સીધું પાછું પરાવર્તન થાય. આપાત કોણ આઈની કિંમત 0 હોય તો પરાવર્તન પણ કેવો હોય? 0 હોય. બંને સમાન હોય. આ 30 અંશનો હોય તો આ પણ કેટલો હોય? 30 અંશનો. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. બીજો નિયમ, બરાબર. આ આપાત કિરણ, પેલું કિરણ, આ આપાત કિરણ, બીજું આપાત બિંદુથી દોરેલો આ લંબ, અને ત્રીજું આ પરાવર્તિત કિરણ. 1, 2 અને 3 ત્રણે એક જ સમતલમાં હોય. કહેવાનો મતલબ કે આ સપાટી છે, અહીંયા આપાત કરીએ પ્રકાશનું કિરણ તો અહીંયા સીધું જ પરાવર્તિત થાય. બે એક જ સમતલમાં હોય. સમતલ, બરાબર, કે આ ચોક અહીંયા હોય નહીં, આમ દૂર હોય નહીં. સમજાય છે?
એક જ સમતલમાં હોય, સીધી સપાટી ઉપર હોય. બ્લેક બોલ એક સમતલ કહેવાય. આવું ગણિતમાં ભણતા હશો, અવકાશ અને સમતલ, બરોબર. તો આને શું કહેવાય? એક જ સમતલ કહેવાય. જો તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને દોરેલો લંબ તેને એક જ સમતલમાં હોય. આપાત કિરણ પેલું, બીજું આપાત બિંદુએ દોરેલો લંબ, ત્રીજું પરાવર્તિત કિરણ. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ એટલે સીધી રેખા, અને ત્રીજું પરાવર્તિત કિરણ. તેને એક જ સમતલમાં હોય. તેને એક જ સમતલમાં હોય. આ બીજો નિયમ. આ બે નિયમ હતા, યાદ રાખવાના છે, બરાબર. પ્રકાશના પરાવર્તનના નિયમ પેલો, આપાત કોણ પરાવર્તન કોણ સમાન હોય. બીજો આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ તેને એક જ સમતલમાં હોય છે, બરાબર. આ નિયમ બધાને લાગુ પડ્યા. નિયમિત પરાવર્તન હોય તો લાગુ પડે, અનિયમિત પરાવર્તન હોય તો પણ લાગુ શકાય. આગળ પરાવર્તન વિશે જોઈએ તો પ્રતિબિંબ, કે તમે સમતલ અરીસાની સામે ઊભા હોય, કોઈ અરીસો હોય એની સામે ઊભા હોય તો તમારા જેવો ચહેરો સામે દેખાય, એટલે કે તમારું પ્રતિબિંબ સામે જોવા મળે છે, બરાબર. તો જે પ્રતિબિંબ છે એને શું કહેવાય, બરાબર? એ કેવી રીતે આવે? પ્રતિબિંબ, તમારું પ્રતિબિંબ જોવા મળે. કોઈ અરીસાની સામે તમે ઊભા રહ્યો તો તમારું પ્રતિબિંબ, એટલે કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે. એ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે દેખાય, બરાબર? જે પણ વસ્તુ હોય એનું આપણે પ્રતિબિંબ જોવા મળે અરીસાની સામે, તો એ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે જોવા મળે? માનો કે અહીંયા એક સમતલ અરીસો છે, બરાબર. આ એક અરીસો છે. આ શું છે? એક અરીસો છે, બરાબર. આ અરીસોના સામે અહીંયા કોઈ એક વસ્તુ આપેલું છે. આ એ બી કોઈ વસ્તુ છે, બરાબર. આ એક અરીસો છે, એની સામે એક વસ્તુ છે, બરાબર. હવે આ વસ્તુનું પ્રતિબિંબ આ અરીસાની અંદર જોવા મળશે, બરાબર. એટલે કે આનું પ્રતિબિંબ આમાં જોવા મળશે. કેવી રીતે? તો કે કોઈ એક બિંદુથી, માનો કે ઉપરનું બિંદુ છે, આ બિંદુમાંથી પ્રકાશના કિરણ પસાર થાય, પ્રકાશ એના ઉપર આપાત થાય તો જ એનું પ્રતિબિંબ જોવા મળે. રાતે પ્રતિબિંબ જોવા મળે નહીં. તો અહીંયા પ્રકાશનું કિરણનું અહીંયા પ્રતિબિંબ આપાત થશે, બરાબર. બીજું નીચે આપાત થાય, તો આ રીતે પ્રકાશનું કિરણ આપાત થશે. આનું આ બાજુ શું થશે? પરાવર્તન. સામે એનું શું થશે? વક્રીભવન. આનું સીધે સીધું વક્રીભવન થશે. તો આ જે બિંદુએ કેન્દ્રિત થાય, આ જે વસ્તુનું જે બિંદુએ કેન્દ્રિત થાય ત્યાં એનું પ્રતિબિંબ એ ડેશ જોવા મળે, બરાબર. તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ જોવા મળશે. અહીંયા જે વસ્તુ મૂકેલી હશે, તમે હશો તો તમારું પ્રતિબિંબ જોવા મળશે. જે વસ્તુ આપેલી હશે એ વસ્તુનું શું જોવા મળશે? પ્રતિબિંબ જોવા મળશે. એટલે કે કોઈ પણ વસ્તુનું, બરાબર, કે એ અરીસો હોય કે લેન્સ હોય, અરીસો હોય કે લેન્સ હોય, એની અંદર એને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થઈને કોઈ પણ વસ્તુ ઉપર, બરાબર, એનો ભાસ થતો હોય તો તેવી વસ્તુને શું કહેવાય? પ્રતિબિંબ કહે છે, બરાબર. તેવી વસ્તુને શું કહેવાય? કે પ્રતિબિંબ કહેવાય. કે કોઈ એક વસ્તુના એક બિંદુથી, બરાબર, વક્રીભવન અથવા પરાવર્તન થઈને કોઈ બીજા બિંદુ પાસે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતું હોય તો તે બીજા બિંદુને પેલા બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ કહે છે. આવશ્યક વ્યાખ્યા ફરી વખત, કે કોઈ એક વસ્તુનું, બરાબર, પરિવર્તન અથવા વક્રીભવન પામીને બીજા બિંદુ પાસે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત પામતું હોય તો તે બીજા બિંદુને પેલા બિંદુનું શું કહેવાય? પ્રતિબિંબ કહે છે. આ પ્રતિબિંબ નહોતું. એના બે પ્રકાર છે. પેલું વાસ્તવિક પ્રતિબિંબ અને બીજો પ્રકાર આભાસી પ્રતિબિંબ. ઘણી વખત એ વસ્તુનું વાસ્તવમાં પ્રતિબિંબ જોવા મળે, બરાબર. કે અહીંયા કોઈ વસ્તુ હોય, અરીસો હોય, તો એ કોઈ પડદા ઉપર એનું વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે. અને ઘણી વખત પ્રતિબિંબ જોવા નથી મળતું, પરંતુ આપણે એનો ભાસ થાય, ખાલી એનો આભાસ થાય, બરાબર. ખાલી એનો શું થાય? આભાસ થાય, બરાબર. તો એને શું કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. અને ખરેખર જ્યાં જોવા મળે એને શું કહેવાય?
વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. એટલે કે જો કોઈ પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને કોઈ એક બિંદુમાં બરાબર વાસ્તવમાં એ દેખાતો હોય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય. જ્યારે આભાસી હોય એને શું થાય તો કે પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય બરાબર ઉલટું હોય, ઊંધું હોય. કેવું હોય? ઊંધું હોય. જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચતું હોય. આ એક યાદ રાખવાનું છે. વાસ્તવિક પ્રતિબિંબની સાથે હંમેશા ઊંધું હોય, આભાસી હંમેશા ચતું હોય. તો જે અરીસો હોય એની સામે ચતું જોવા મળે એટલે કે એ આભાસી પ્રતિબિંબ છે. અને ઘણી વખત તમે ઉલટું જોવા મળે, ઊંધું બરાબર ઊંધી વસ્તુ જોવા મળે તો એને શું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર એને શું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ. આપણે આગળ લેન્સની અંદર અરીસામાં જોશું બરાબર વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું અને આભાસી પ્રતિબિંબ એટલે શું. તો આ પ્રતિબિંબના બે પ્રકાર હતા બરાબર. પ્રતિબિંબ એટલે શું એની વ્યાખ્યા, એના બે પ્રકાર, આભાસી બરાબર વાસ્તવિક પ્રતિબિંબ એની વ્યાખ્યા, આ બે મુદ્દા, આભાસી પ્રતિબિંબ અને એના બે મુદ્દા બરાબર. આગળ જઈએ અરીસો. અરીસો કોને કહેવાય એ આપણે લઈએ હવે આગળ. અરીસો કોને કહેવાય બરાબર? તો આપણે ખબર છે કે કોઈ લીસી સપાટી આપેલી હોય અહીંયા પ્રકાશના બધા કિરણનું બરાબર પરાવર્તિત થાય તો એ જે વસ્તુ છે એને શું કહેવાય? અરીસો કહે છે. કે જે સપાટી ઉપર પ્રકાશના બધા જ કિરણનું પરાવર્તિત થાય બરાબર બધા જ જે કિરણ આપા થતા હોય એ બધા જ કિરણનું પરાવર્તન થાય તો એવી સપાટીને અરીસો કહે છે. અરીસોના બે પ્રકાર છે બરાબર. અરીસાના પ્રકાર બે પ્રકાર છે. પેલું બરાબર સમતલ અરીસો, બીજો ગોલીય અરીસો. અરીસો કોને કહેવાય તો કે જે લીસી સપાટી હોય એના ઉપર પ્રકાશના બધા કિરણો આપા થાય તો એને અરીસો કહેવાય. અરીસાના બે પ્રકાર છે. અરીસાના કેટલા પ્રકાર છે? બે. એક સમતલ અરીસો અને એક ગોલીય અરીસો. આજે સમતલ અરીસાનો પહેલાનો અભ્યાસ કરીએ બરાબર. સમતલ અરીસાનો અભ્યાસ કરી. ગોલીય અરીસાનો આપણે કાલે અભ્યાસ કરશો બરાબર. ખાલી સમતલ અરીસો જોઈએ. તો સમતલ અરીસો આપણે જોયો કે આ જે સમતલ અરીસો હોય એની સામે કોઈ વસ્તુ રાખીએ એ બી તો અહીંયા જે વસ્તુનું અંતર હોય વસ્તુ અંતર શું કહેવાય? યુ. તો એટલું જ પ્રતિબિંબ અંતર વી જોવા મળ્યા બરાબર. તો સમતલ અરીસાનો પહેલો મુદ્દો કે સમતલ અરીસાના જેટલા અંતરે તમે ઊભા હોય તો અરીસાની અંદર તમને એવું જ લાગે બરાબર આટલું અંતર હોય અરીસાથી તો પાછળ એટલા જ અંતરે જોવા મળે. એટલે કે વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હોય બરાબર. શું થયું સાહેબ? આ જે વસ્તુ અંતર છે યુ બરાબર આ વસ્તુ કહેવાય એ બી અને સામે શું છે? આ પ્રતિબિંબ. જે વસ્તુ હોય આપણે બરાબર જેટલા અંતરે હોય અરીસામાં એટલા જ અંતરે જોવા મળે. એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય એટલે કે યુ અને વી સમાન હોય. બીજું કદ. આ જેટલું કદ હોય આની ઊંચાઈ એચ જેટલી હોય એટલી જ ઊંચાઈ આની હોય એચ ડેશ બરાબર. બીજું વસ્તુનું કદ, વસ્તુનું પરિમાણ એટલે કે કદ અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ સમાન હોય બરાબર. એટલે કે એચ અને એચ ડેશ કેવા હોય? સમાન હોય. જેટલું ઊંચાઈ વસ્તુની હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હોય. બંને કેવા હોય? સમાન હોય. આગળ જઈએ અને અરીસામાં કેવું જોવા મળે? ચતું. આપણે જે હોય એ જ દેખાય, ઊંધા દેખાય નહીં. અરીસાની અંદર આભાસી અને ચતુ પ્રતિબિંબ જોવા મળે. આભાસી એટલે કે ભાસ થતો હોય એવું આભાસી અને ચતુ પ્રતિબિંબ જોવા મળે.
અને ચોથું, અરીસો એ પાર્શ્વીય વ્યુત્ક્રમિક. પાર્શ્વીય વ્યુત્ક્રમિક એટલે શું? પ્રશ્ન એ થાય કે અરીસામાં તમે ડાબો હાથ ઊંચો કરો, બરોબર, તો અરીસાની અંદર જમણું દેખાશે. એટલે કે તમારો ડાબો હાથ ઊંચો કરો તો અરીસાની અંદર કેવો દેખાશે? જમણો હાથ. અને અહીંયા તમારો જમણો હાથ ઊંચો કરો તો અરીસામાં કેવો દેખાય? ડાબો. એટલે કે જે ઉલટું દેખાય, ઉલટાયેલી વસ્તુ જે દેખાય એને શું કહેવાય? પાર્શ્વીય વ્યુત્ક્રમિક. કે તમારો ડાબા હાથને ઊંચો કરો તો અરીસામાં જમણો દેખાય, બરોબર, તો એને પાર્શ્વીય વ્યુત્ક્રમિક કહે છે. તો આ અરીસાના 4 મુદ્દા હતા, બરોબર, કે અરીસો એટલે શું, અરીસાની વ્યાખ્યા, અરીસાના 2 પ્રકાર, સમતલ અરીસો અને ગોળીય અરીસો, બરોબર. તો સમતલ અરીસો પહેલા લઈએ, ગોળીય અરીસાનો આપણે કાલે અભ્યાસ કરશું. સમતલ અરીસાની વ્યાખ્યા, પછી એના 4 મુદ્દા, અને છેલ્લે એનો ઉપયોગ. એનો ઉપયોગ ક્યાં થાય? 2 જગ્યાએ. પેરિસ્કોપ. પેરિસ્કોપ કોને કહેવાય? જે ઝેડ આકારનું હોય એને શું કહેવાય? પેરિસ્કોપ. તમે જોયું હોય તો, બરાબર. તો આ જે ઝેડ આકારનું હોય, અહીંયા અને અહીંયા 2 જગ્યાએ જે અરીસા રાખવામાં આવે, બરાબર, આને પેલિસ્કોપ કહેવાય. અને એક કેલિડોસ્કોપ, બરાબર, કેલિડોસ્કોપ જે નળાકાર આકારનું હોય, શંકુ આકારનું હોય, બરાબર, અહીંયા અરીસા રાખવામાં આવે અંદર. તો અહીંયા સમતલ અરીસો હોય, આને કેલિડોસ્કોપ કહેવાય, અને પેલિસ્કોપ કહેવાય. આ 2 જગ્યાએ સમતલ અરીસાનો ઉપયોગ થાય. તો આજે આપણે સમતલ અરીસાનો અભ્યાસ કર્યો, કાલે આનો અભ્યાસ કરશું, બરાબર. તો અહીંયા સુધી જેટલી વ્યાખ્યા છે એકવાર જોઈ લેજો ધ્યાનથી, બરાબર. ઓકે.